છોટાઉદેપુરના બોડેલી નગરપાલિકા દ્વારા દબાણ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। મુખ્ય રસ્તા પર આવેલા 6 કેબિનોને તોડી પાડવામાં આવી છે। કેબિન માલિકો 60 વર્ષથી ધંધો કરતા હોવાની વાત કહી રહ્યા છે, તો પાકિસ્તાનથી વિસ્થાપિત થયેલા 3 સિંધી પરિવાર બેરોજગાર બન્યા છે। સરકારે વર્ષો પહેલા આ ધંધો કરવા માટે જગ્યા આપી હતી। નગરપાલિકાના ચીફ ઓફિસર, તાલુકા વિકાસ અધિકારી, 3 PIS આ સાથે જ એસપી સહિતના પોલીસનો કાફલો છે તે તૈનાત કરવામાં આવ્યો છે। રોજગાર છીનવાતા કેબિન ધારકોના આંખમાં ચોધારા આંસુ વહી નીકળ્યા છે। આ રસ્તા પૈકીના 6 જેટલી કેબિનો હતી અને એમને 3 નોટિસ આપવામાં આવી હતી અને આજે પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે એમને હટાવવામાં આવ્યા છે। એવા કોઈ ડોક્યુમેન્ટ્સ એ લોકોએ પુરાવા રજૂ કર્યા નહોતા અને જેને પણ રજૂ કર્યા હતા એ આજે 70 જેટલા થઈ ગયા છે અને એમાંથી ઘણા બધા લોકોએ શરત ભંગ કરી અને કોઈ ત્રીજા વ્યક્તિને દુકાનો જે ટ્રાન્સફર કરી હતી, એટલે હાલ તો રસ્તા પરના પૈકીના દબાણ જ છે અને કામ આવ્યો છે। બંદોબસ્ત પૂરતો પોલીસ બંદોબસ્ત પોલીસ વિભાગ તરફથી ફાળવવામાં આવ્યો છે અને શાંતિપૂર્ણ તરીકે આજે કામગીરી કરવામાં આવી છે। હું ખત્રી જુબેરભાઈ મહેબૂબભાઈ, કેબિન નંબર 33 હાલ પંચાયત દ્વારા અમને ધંધો કરવા માટે આપેલા હતા। એ કેબિનો જે તે સમયે સરકાર દ્વારા નિરાશ્રિતોને આપવામાં આવ્યા। નિરાશ્રિતોને 31, 32 અને 33 નંબરના કેબિન સરકાર દ્વારા આપવામાં આવે, કલેક્ટરે નહીં, સરકાર દ્વારા। તો એ કેબિનો આજે તોડવાનો હુકમ વગર સરકારના અધિકારીઓ કોર્ટની વિરુદ્ધ જઈને કાર્યવાહી કરવા માટે આવી ગયા છે। કોર્ટમાં હાલ દાવો ચાલુ છે, દાવાના નંબર અંદર અમે બતાવી દઈશું અને કોર્ટની વિરુદ્ધ જઈને આ દરેક અધિકારી, આજે તમે જોવો છો તે અધિકારીઓ આવી ગયા છે ખાલી તોડવા માટે, એમના મન મરજી માટે કોર્ટની વિરુદ્ધ જઈને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટના આધારે અમે એની પર કાર્યવાહી બી કરીશું। પણ આ કોર્ટની વિરુદ્ધ જવાનું કારણ શું? એટલો મોટો એમને શું તકલીફ છે કે દબાણ હટાવવાને બદલે આખા કેબિન હટાવે। કેબિનો તો મંજૂર થયેલા જ હતા, મંજૂર થયેલા છે, પંચાયતે વેરો લીધો છે, આજ દિન સુધીનો અમે ભર્યો છે, પંચાયતે ભાડું લીધું છે, તેમ છતાં પણ આ કેબિનો હટાવવાનું કારણ શું? અને આ કેબિનનો કોર્ટનો દાવો હાલ ચાલુ છે, કોર્ટમાં રજૂ થયેલો છે। રોજો કોર્ટે કોઈ તોડવા માટેનો હુકમ નથી આપ્યો, મનાઈ હુકમ નથી આપ્યો તે વાત વ્યાજબી છે, પણ તોડવા માટેનો બી હુકમ નથી કર્યો, તો તોડવાની જરૂરત શું? આ કેબિન 75 વર્ષ જૂના કેબિન છે। 1947 બાદ દેશ આઝાદ થયો, પાકિસ્તાનથી જે સિંધી સમાજ અહીંયા આવ્યો ધંધો કરવા માટે, સરકાર દ્વારા આ કેબિનો આપવામાં આવ્યા છે। તેની પર એમને ગુજરાન ચલાવવાનું છે, ગુજરાન ચલાવીને એમનું જીવન નિર્વાહ કરવાનું છે અને એની ઉપર વટ જીવન નિર્વાહ ના થાય, એ લોકો મરી જાય એની ખાતર આ અધિકારીઓ આ સ્ટેપ લીધો છે અમને મારવા માટેનો। અમારે આત્મહત્યા જેવા અમારી પાસે કોઈ રસ્તો નથી, અમે આત્મહત્યા કરી લઈશું, અમારે મરી જવું છે। 1964 ની પાવતી પડી છે મારી પાસે, મારી પાસે 1964-65 મારી પાસે જૂના ડોક્યુમેન્ટ છે। મારી પાસે 1964-65 ની પાવતી પડી છે, 65 ને એમાં મારું કેબિન સળગી ગયું હતું। તો મારા દાદાએ જે તે સમયે પરવાનગી માંગેલી 1966 કે મારું જૂનું કેબિન જે સળગી ગયું છે, નવું મૂકવા બાબત માટે અરજી મૂકેલી, એટલે પ્રભુ રૂપ થઈ ગયું, આનાથી જૂનું કેબિન હતું એ રૂપ થઈ ગયું। પછી બીજું મારી પાસે માપ બી છે કે 5x5 નું માપ છે મારું એમ। બીજું મારી પાસે નિરાશ્રિતના કાગળે છે, જે હાલમાં નગરપાલિકા થાય અને એથી તોડવાનો વારો આવે તો અમને વૈકલ્પિક જગ્યા કરીને બીજી વ્યવસ્થા આપવાની, એવી મારે લખાણવી છે કાગળીઓ આપણે। અને પરિપત્ર છે મારી પાસે, બીજો પરિપત્ર નિવાસીના ગુજરાત સચિવાલય ગાંધીનગરનો પરિપત્ર છે મારી પાસે, 2 પરિપત્ર છે મારી પાસે। આ સાહેબ જોવા બી રાજી નથી, સમય આપવા પણ તૈયાર નથી અધિકારી, એવી રીતે શું જરૂર છે? નોટિસ આપવામાં આવી કે તમે દબાણ હટાવો, એટલે સાહેબને ટાઈમ નથી લખેલો અંદર, અને અમે સાંજે શનિવાર રોજ સાંજે આવતા હતા અને સોમવારમાં અમને પાકિસ્તાન સિંધ છોડીને આવ્યા હતા અહીંથી, ત્યાં નિવાસી કેબિન મળેલા છે, મારા દાદાના નામનું જ છે, સરકારશ્રી દ્વારા ફાળેલા છે, એ નામથી ચાલે છે અને એ જ નામ આ પાલિકામાં બી છે। 1950 ની આજુબાજુ છે, એટલે 75 વર્ષ જેવા થાય છે। મારી જૂની વેરાપાવતી 64-65 ની તો છે જ, એના પછી પરમિશન બી છે કે કેબિન સળગી ગયું હતું નવું મૂકવા માટેનું એમ। એટલે સૌ હરીશકુમાર સુરેશભાઈ ચેમતાણી।
વ્યવસ્થા નથી અમારી જોડે. તો અમે કઈ દઈશું આ માલ લઈને કઈ જઈએ અમને કોઈ સમય તો આપો, અમને સમય આપો. કરીને અમે લઈ જઈએ. અમને વ્હીકલની વ્યવસ્થા કરી આપો સાહેબ, મહેરબાની કરો એટલી તમે પગે પડીએ તમારે. અમને વ્હીકલની વ્યવસ્થા કરવાનો સમય આપો, અમે સમય તો માંગી શકીએ.